નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કુરાલ ગામ ખાતે નવા વર્ષ નિમિત્તે અનુસૂચિત જાતિ સમાજનું ભવ્ય સ્નેહ મિલન। નવા વર્ષની પાવન પર્વ નિમિત્તે કુરાલ ગામના પ્રખ્યાત શ્રી જોદલપુર મંદિર ખાતે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે સમાજના આગેવાનો, ગ્રામજનો તેમજ વિવિધ રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મંદિર પ્રાંગણમાં પૂજન વિધિ સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ સમાજના નવનિયુક્ત પ્રતિનિધિઓનું સન્માન સમારંભ યોજાયો। આ પ્રસંગે એસપીજી ગ્રુપના તાલુકા ઉપપ્રમુખ તરીકે નિમણૂક પામેલા તેમજ કુરાલ ગામ ખાતે છેલ્લા 15 વર્ષથી સરપંચ તથા ડેપ્યુટી સરપંચ તરીકે સેવા આપનાર રાજેશભાઈ એસ પટેલનું હાર્દિક સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે કુરાલ ગામની નવનિયુક્ત સરપંચ અનિતાબેન પરમારનું પણ સન્માન કરી નવા વર્ષના સુપ્રસંગે તેમના ભાવિ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી જોદલપીર સભા મંડળ ટ્રસ્ટના દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટના સક્રિય સભ્યો તથા ટ્રસ્ટી મંડળના સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ચિરાગભાઈ ચાવડા, પ્રમુખ જોદલપીર સેવા મંડળના ટ્રસ્ટ અને અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લાના મંત્રી અશોક ચાવડા, મુકેશ કે પરમાર, બાબુભાઈ ચાવડા, સતીશભાઈ, રાજુભાઈ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ નોંધાઈ હતી। કાર્યક્રમના અંતે સમગ્ર ગામના લોકો અને ઉપસ્થિત મહેમાનોને પ્રસાદ આપવામાં આવ્યો હતો। વિવિધ સમાજના લોકો સાથે મળીને નવા વર્ષની શરૂઆત એકતા, સૌહાર્દ અને ભાઈચારાના માહોલમાં કરી હતી, જે કુરાલ ગામની સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક રૂપ સાબિત થયું।